हरपाल सिंह मेरा नाम बोले ऊपर है और सत्या धवल अब બધા વિદ્યાર્થીઓ ફી હપ્તો બાકી છે તમે જે સંમતિ પત્રક આપ્યું છે એની તારીખ બાકી છે એને ગણા દીધી મેં તમને શનિવારે પણ કીધું હતું ભાઈ તો ઓકે તો તું ફી ભરી સાહેબને જરા ખાલી કહી દીજે ભરી દીધી તારે ભાઈ કાલ ભરી દેજે મારો પાપા દાદા નકર અહીંયા ગામ રહે છે અત્યારે તો ક્યારે આવી જશે ફોન કરજે અને તારીખ પછી નો હાલે ને ઉપર દેવું પડે સર મારા ગુરુવાર બીજા આમાં ગણન નામની એક સિક્કી મારી ગઈ છે જેને બાકી છે ને પછી ઉવાગીને બહાર કાઢશે એવું ન થાય બરાબર છે જેને ફી બાકી છે એ મહેરબાની કરીને વહેલી તકે ભરી દે મેં ના પાડી છે જાતે જાતે લઈ લેજો જો વિડિયો લેક્ચર બને છે એટલે કોઈ વિદ્યાર્થી વચ્ચે અવાજ ન થવો જોઈએ કોઈને ખીજાવવું ન પડે કોઈ આવે તો તું એને રોકી દેજે કે વિડિયો બને છે આજે થી માને ગમે બરાબર છે બીજા દીપક કોઈને કહીએ કે સાહેબ એક સ્ટાર્ટ કરજો કોઈ પણ પ્રકારનો ગણગણાટ કે આડોળું ધ્યાન હોવું ન જોઈએ 18મો પાઠ ભોગતી ભૂંડી બેગ પેનનો અવાજ ન હોવો જોઈએ કઈ દીધું ભોગતી ભૂંડી ભેખ જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ મૂળ કૃતિ છે નવલકથા નવલકથા એટલે એક વાર્તા જેવડી નો ગુજરાતીનું આખું પુસ્તક છે એના કરતા પણ મોટી નવલકથા હોય આપણે આનો સાહિત્ય પ્રકાર નવલકથા નથી શું છે નવલકથા ખંડ એટલે નવલકથાનો એક અંશ ટુકડો ગુજરાતી સાહિત્યમાં બહુ ખ્યાતિ પામેલી નવલકથા એટલે ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર એ સરસ્વતી ચંદ્ર નવલકથા ઉપર સિરિયલ પણ બની ત્યારબાદ જોઈએ તો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ માનવીની ભવાઈ નવલકથા કઈ નવલકથા માનવીની ભવાઈ જે આની મૂળ કૃતિ છે માનવીની ભવાઈ આ માનવીની ભવાઈ નવલકથા ઉપર પિક્ચર પણ બન્યું અને એ પિક્ચરને પણ ખૂબ પ્રસિદ્ધિ નામના મળી 1956 ને યાદ રાખજો ઈસવીસન નહીં વિક્રમ સંવત 1956 આપણે અત્યારે 2021 કહીએ છીએ કઈ કહીએ ઈસવીસન આ ઈસવીસન ની વાત નથી વિક્રમ સંવત 1956 માં ભારત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ કપરો દુષ્કાળ પડ્યો અનાવૃષ્ટિ કપરો એટલે કેવો ગુજરાતીમાં જોઈએ તો જેઠ મહિનાથી શરૂ કરીને જેઠ અષાઢ શ્રાવણ ભાદરવા 4 મહિના ચોમાસાના કહેવાય
એ 4 મહિના તો વરસાદ ન જાય, પછી શિયાળો આવે એમાં તો આવે નહીં, પછી ઉનાળો આવે એમાંય ન હોય, પછી ફરી ચોમાસું આવે ત્યારે 2 મહિના બે જાય તો પણ વરસાદ નહીં. પિક્ચરમાં એવા દ્રશ્યો બતાવ્યા છે કે આખી પૃથ્વી પર ક્યાંય એક લીલા રંગનું પાંદડું પણ જોવા નહોતું મળતું. અત્યારે તમે ઘરથી બહાર નીકળો એઠવાડ નાખવા અને જેમ 2-4 ગાયો દોડે એમ કોઈ આમ રોટલી ફેંકી હોય તો 2-4 બાયો 2-4 ભાઈઓ એટલે કે સ્ત્રી પુરુષો દોડતા રોટલી લેવા માટે. સ્ત્રીએ પોતાના બાળકોનો જન્મ આપીને ભક્ષણ કરી જતી હતી. ગાયો મોકોડા ચરતી હતી. સ્ત્રી અને પુરુષ અર્ધનગ્ન અવસ્થામાં એટલા કપડાનો ઉભા હોય તો તમને ખબર ન પડે કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. એના દેહના કોઈ જુદા આકાર ઈશ્વર રચિત છે એ બધા જતા રહ્યા, બધા હાડપિંજર જ લાગે, તમને ખબર જ ન પડે કે આ સ્ત્રી છે કે આ પુરુષ. આવા માણસો થઈ ગયા હતા. આ કલ્પના નથી, 100% વાસ્તવિકતા છે. વિક્રમ સંવત 1956 ભારતના અનેક વિસ્તારોમાં ખૂબ દારૂણ દુષ્કાળ પડ્યો. 1.5 વર્ષ સુધી, આમ તો 2.5 વર્ષ થાય, 2 વર્ષ, પણ ચોમાસાના 4 મહિના નો પડ્યો પછી ન પડ્યો. પૃથ્વી ઉપર પાણી પીવા માટે માણસો તલસતા હતા. ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો કોઈ પ્રકારની આમ ગમગીની દુઃખ દર્દ આવું જોવા નહોતું મળતું. ઉલટાના માણસો રાજી થતા, સારું થયું મરી ગયું. આપણને એવું થાય કે આવું કેમ? તો આવું એટલા માટે રાજી થતા કે એને દુઃખી જોવો પડે. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ ખૂબ પીડિત થતો હોય તો તમે મનથી એમ વિચારો કે હવે આ છૂટી જાય તો સારું. શું કરવા? તો કે તમે એની પીડા સહન કરી શકતા નથી. મા બાપ પોતાનો પુત્ર મરી જાય તો એમ થતું રાજ ઉપાધિ માટે, કારણ કે પુત્ર ભૂખથી અને તરસથી પીડાતો. આજે અત્યારે કેમ કોરોના આવ્યો છે, પણ આપણે એટલા હજી સદભાગ્ય છે કે એવી કોઈ વિકટ પરિસ્થિતિ આવી નથી, નહીંતર આ પણ એક ઇતિહાસ થઈ જાય. આ એક ઐતિહાસિક ઘટના પ્રજા ક્યારેય ભૂલી ન શકે આવી ગુજરાતની ભૂમિ પર ઘટી છે. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ ખૂબ તળપદી શૈલીમાં એક એમની કે આગવી લઢણથી આ નવલકથા રચી છે કે કોઈ વાચક એવો ન હોય અથવા સાંભળનાર શ્રોતક એવો ન હોય કે આ નવલકથા વાંચે કે સાંભળે જેની આંખમાંથી આંસુ ન ટપકે. ખૂબ કરુણાવસ્થા દર્શાવી છે. એમાંનો જે અંશ છે ભૂખથી ભૂંડી ભીખ. ભૂખ તો ભૂંડી છે કે માણસ ભૂખ્યો રહે એટલે કઈ પણ કરવા સમર્થ થઈ જાય. તમારા ઘરની આજુબાજુમાં કૂતરું તમે જોતા હો કે ભૂખ્યું રહ્યું હોય તો એ ગમે જીવના જોખમે પણ તમારા હાથમાંથી રોટલી ખાઈ જશે. ખેડૂતો હોય એમને ખબર હોય કે જ્યારે ઉનાળુ હોય ને ક્યાંય બીજે લીલું ન હોય, કઈ વાયુ ન હોય તો ગમે એટલા તાર બાંધ્યા હોય, ફેન્સિંગ કરી હોય, અર્થિંગ મૂક્યા હોય, છતાં રોજ કૂદીને પડી જાય. મરી જાય તો એ ઘાસ ખાવા આવે છે, કારણ કે એને કોણ મોકલે છે? ભૂખ. ભૂખથી પીડિત માણસ ગમે એ કરે, પણ આ કથાનો નાયક એમ કહે છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. હાથ લંબાવો, જેને ઇજ્જત છે, શરમ છે, જેને નાકની કિંમત છે, એના માટે ખૂબ અઘરું હોય છે. આ એક અંશ ભૂખથી ભૂંડી ભીખ એ આપણે ધોરણ 10 માં અભ્યાસક્રમમાં છે એ આપણે ભણવાનું છે. તળપદા શબ્દ બહુ છે, ખાસ ધ્યાન આપજો. આશા હતી કે 12 માસનો ગયેલો ભેદ જેઠના પાછલા 15 માં તો જરૂર આવશે. એક વર્ષ વયું ગયું, બીજું વર્ષ આવ્યું ત્યારની વાત છે. ગયા વર્ષે તો વરસાદ પડ્યો જ નહીં, હવે બીજી વાર ચોમાસું આવ્યું. એમ હતું કે હવે 15 દિવસનો વરસાદ થશે. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી કરી. વાટો એટલે રસ્તો, કે ખબર નથી કે ઈશ્વર પાસે, વરસાદ પાસે પણ પાણી ખૂટી ગયું હોય. કેમ આટલી બધી વાર લાગે છે? હજી કેમ વરસાદ આવતો નથી? ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. અલંકાર, રૂપક અલંકાર. વરસાદ વરસતો હતો, પણ વાદળામાંથી જે પાણીના ટીપા પડે, બિંદુઓ પડે એ નહીં. પૃથ્વી પર શેનો વરસાદ વરસતો હતો? મોતનો. કોઈ ઘર એવું ન હોય કે ઘરમાં કોઈના મૃત્યુ નથી આવતું. મોતનો વરસાદ, જ્યાં જુઓ ત્યાં મળદાજ પડ્યા હોય. વનમાં અને ખેતરોમાં, બજારમાં અને શેરીમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. કોઈ પણ જગ્યાએ તમે જાઓ,
જ્યાં જોવો ત્યાં શું પડ્યું હોય? માણસ અને પ્રાણીના મળદા. ક્યાં વાળવાની ક્યાં દાટવા, પછી કાન, સૂતક અને તરાવવાની તો વાત જ ક્યાંની. જે ધર્મ પ્રમાણે રીતિ રિવાજ હોય છે કે ભાઈ કોઈ હિન્દુ ધર્મ હોય તો બાળી દેવું, અગ્નિ સંસ્કાર કરવા, મુસ્લિમ ધર્મ હોય તો દફન વિધિ કરવી, આ બધું તો કઈ હતું જ નહીં. કારણ કે એટલા બધા માણસોના મૃત્યુ થતા કે આ બધી વિધિ તો હતી નહીં. કાન ને સૂતક ને એવું કાંઈ નહીં. કાન શબ્દ કદાચ વિદ્યાર્થી ન સમજાય તો સમજાવવું, કોઈની ઘરે મૃત્યુ થયું હોય પછી આપણે ત્યાં જઈએ અને શું કહેવાય? કાન કરવા ગયા, ખરખરો કરવા ગયા, રોતા રોતા જાય એને શું કહેવાય? કાન. સૂતક એટલે મર્યાદા, બાધા. કઈ રીતે? તો કોઈની ઘરમાં મૃત્યુ થયું હોય અથવા કોઈના ઘરે નવજાત તાજું બાળક જન્મ્યું હોય અથવા સ્ત્રી રજોત્સવલા હોય, એના માસિક ધર્મમાં હોય તો એ ભગવાનની પૂજા ન કરી શકે. એ પૂજા ન કરે ત્યારે શું કહેવાય? કે સૂતક લાગે, હમણાં કરાય નહીં. એના માટે કયો શબ્દ વપરાય? સૂતક. જેની ઘરે મૃત્યુ થયું હોય કોઈ ભગવાનની આરતી તો ખબર નહીં, પણ ટૂંકમાં એને કઈક માનતા કરવી હોય કે યાત્રાએ જવું હોય, હોમ હવન કરવું હોય તો આવું ન કરે. કોઈ એમ કે આવું કરવું એટલે બીજા વ્યક્તિ શું કે? સૂતક લાગે. આવું તો કઈ હતું જ નહીં. કારણ કે લાગત માણસો માટે સરાવું એટલે ખબર છે ને, 12મું હોય પછી માથે મુંડો ગયા હોય મોટી કરે, અથવા અમુક દિવસો પછી ગંગા કિનારે જાય ત્યાં મુંડન કરાવે. એના માટે કયો શબ્દ વપરાય? સરાવું. આવી કોઈ ક્રિયા જ નહીં. કારણ કે એકાદ મરણ થયું હોય તો આવી ક્રિયાઓ હોય. સતત જયારે મળદા પડ્યા હોય ત્યારે આ વસ્તુ કઈ આવે નહીં. પાછળ રહેલા તો સંબંધીને આગળ ક્રિયાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા, ન દેખવા ન ગાજવા. જે જીવી જાય છે એ મૃત્યુ પામેલાને જોઈને આનંદ અનુભવે છે કે હવે ગણવાની ન દાજવા, આની આપણે ઉપાધિ પણ કરવાની નહીં. એ પ્રભુની પ્યારા થઈ ગયા. અરે કાળું સરખાને તો અદેખાય આવતી. અદેખાય એટલે ઈર્ષ્યા. આ કથાનું મૂળ પાત્ર છે નાયક, એ કાળું છે, અને નાયિકા છે એ રાજુ. આપણે ઇંગ્લિશમાં ફિલ્મોમાં હીરો અને હિરોઈન કે ગુજરાતીમાં શું કહેવાય? નાયક અને નાયિકા. કાળું કહેવાને તો અદેખાય આવતી. જેની રણછોડભાઈને શંકરદાસ છૂટ્યા દુઃખમાંથી ને ભૂખમાંથી. અરે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણે કોણ જાણે ક્યાં લગી કરજમાં ભૂખે ઢળવળામ હશે. કાળુને એની ઈર્ષ્યા થતી કે જે સારા માણસો હતા એ મૃત્યુ પામ્યા અને હું મૃત્યુ પામ્યો નહીં. કઈ અને અદેખાય છે? પોતાને મોત મળ્યું નથી. કે આ બધા શંકરદા અને બીજું છે રણછોડ ને તો મૃત્યુ પામી ગયા. એને તો હવે કઈ ચિંતા નથી, એને કોઈ ભીખ માંગવી નથી, એને ભૂખથી પીડાવો નથી. હું ચીકે રહી ગયો એવી એની ઈર્ષ્યા હતી. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગવું છે. ફરીને આવેલા દેવણ કોદરા તેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દવ નીકળી દેવા. એ રાજુ કાકાજી સાસુ સાસુના 3 છોકરા ભલી અને પોતે આમ 7-8 માણસને કેટલા દિવસ ચાલે. અનાજ ખૂટી. વાણિયાની દુકાનેથી કહે હવે બીની માંગુ એટલે બીજી વાર માંગો આવીશ નહીં. એ ખૂટી. હવે થોડું રહ્યા છે એ મેણું એટલે ગંજુ મેલ. તમારા ઘરે 12 મહિનાના ઘઉં ભરે ત્યારે તમને ખબર છે ઘઉં પૂરા થઈ જાય ત્યારે થોડુંક છાળણ ને એવું વધે, કચરા જેવું. એ કોઈ માણસ ગરીબ ભિખારીને આપી દે, કોઈ ગાયને ખવડાવી દે. અને એ ભિખારીઓ પાસે ક્યારેક કોઈ દુકાને વેચી આવે તો ત્યાં પાછા ગરીબ માણસો ખરીદી કરવા જાય, સસ્તું આવી જાય. એમાં કેટલાય પુતળિયા હોય, કેટલો કચરો હોય, કેટલાય ધૂળના કાંકરા હોય. આવી બધી વસ્તુ અનાજ રૂપે મળે. ધોઈ અને મુઠ્ઠી ધાન સારું કરે એને કંડીએ દળાવી અને ખાય. પણ આટલા અનાજમાંથી ઘરમાં 7-8-10 વ્યક્તિઓ કોના ભાગે શું આવે? અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું, બીજી બાજુ સાસુ મુવા એટલે મૃત્યુ પામ્યા. ને કાકાજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. કાળો એક બાજુ ખુશ હતો તો બીજી બાજુ દુખી એટલો થયો. આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. કાળો સુખી છે અને દુખી છે. સુખી શું કરવા છે કે પોતાના સગાવાલા મૃત્યુ પામે તેમ થઈ જાય છે. કાચ એની હવે ચિંતા નથી, એને તો મોત મળી.
અને દુખી એ બાબત છે. કઈ બાબત દુખી છે? કે જે કામ કરે એવા હતા એ મરી ગયા અને કામ કરે એવા નથી, એટલે એ પોતાની જાતને કામ ન કરે એવી ગણાશે. એ જ જોઈએ. અષાઢના વાદળા ચોખ્ખા ચાટ. અષાઢ મહિનામાં આકાશના વાદળા ચોખ્ખા હોય. અષાઢ મહિનામાં આકાશ ચોખ્ખું હોય કે ન હોય? ન હોય, કારણ કે વાદળાથી ઘેરાયેલું હોય. ચોખ્ખું ક્યારે હોય? ઉનાળા. જ્યારે આ બીજી વખત ચોમાસું આવ્યું, હજી આકાશમાં એક વાદળી દેખાતી નથી. ઢોર ઢાકર અને માનવી વિનાના પાદરપટ પેલા ક્ષેત્રો જોઈ લો. ખેતર આમ કે એક પણ પ્રકારનું કઈ મોલાત વાવેલું હોય, વૃક્ષ નો હોય, કઈ ઢોર ઢાકર નો હોય, કેમ સપાટ દેખાય, એમ આકાશ પણ ક્લીન, એકદમ સપાટ, ક્યાંય વચ્ચે એક વાદળું દેખાતું નથી. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. આપણે આગળ નજર કરીએ ને જ્યાં પૃથ્વી અને આકાશ એક ભેગું દેખાય એને શું કહેવાય? ક્ષિતિજ. આમ જ્યાં નજર કરો પૃથ્વી ઉપર, કે પૃથ્વી ઉપર પણ ક્યાંય લીલું ઘાસ નથી અને આકાશમાં નજર કરો તો ક્યાંય વાદળું નથી. જ્યારે તાપ તો હવે વૈશાખ જેઠના તડકાયા અષાઢિયા તાપ આગળ કરણા તોલે તેમ લાગતા હતા. કરણા તોલે એટલે હાડ માનવી. અષાઢ મહિનામાં એટલો તડકો છે કે વૈશાખ મહિનાનો જાય. ગુજરાતીમાં વાત કરીએ તો મે મહિના જેવો જુલાઈ મહિનામાં તડકો છે, અને એ પણ મે મહિના કરતા વધારે. કરણા તોલે એટલે એની સામે હાડ તોલે. આ તરફ દેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હા ના કરતા ગયા અને વસ્તુ જીવતા ગયા. દેગડિયાનું મહાજન એટલે એક પ્રાંતની કોઈ એક ચોક્કસ સંસ્થા અથવા પેઢી, મોટા વેપારી. દેગડિયાના મહાજનનો ટૂંકમાં શું કરવાનો છે? એક પેઢી. આપણે દાણાપીઠ કેટલાય જોઈ છે? ત્યાં બધું ધાન્ય જ વેચાય. એટલે હવે તો ઘણી બધી અસંખ્ય માત્રાઓમાં દુકાન થઈ ગઈ. એટલે એવું હતું કે ગામડામાંથી બાજુનું ગામ મોટું હોય કે એકાદ પેઢી હોય, ત્યાં બધા અનાજ વેચ્યા એક મહેનત માલિક હોય. અને એ જ્યારે અત્યારે કોઈ જ્ઞાતિ નથી, દરેક જ્ઞાતિઓના બિઝનેસ જોવા મળે ત્યારે ચોક્કસ જ્ઞાતિ જ હતી કે આ બધી પેઢીઓ તો કે વાણિયાની જ હોય, દુકાનો તો વાણિયાની જ હોય. દેગડિયાનું મહાજન વિચારવા પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હા ના કરતા ગયા, ઓછું ધીરતા ગયા. ધીરવું એટલે આપવું. તમે કોઈ પાસે પૈસા માંગો ને પૈસા તમને આપે તો શું કહેવાય? મેં આટલા પૈસાને ધીર્યા. તો કોઈને ઓલી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને ધાન આવે છે, માટે જાઓ અને ત્યાં જીવવું હોય. શું શબ્દ વાપર્યો? આલે છે. આલે છે એટલે આપે છે. શું આપે છે? ધાન. ધાન એટલે ધાન્ય. ક્યાં બદલામાં ધાન્ય આપે છે? રેલના પાટા પથરાવે છે. જ્યારે દુષ્કાળ પડે ત્યારે ગામડામાં રાહત કાર્ય શરૂ થાય. જે ગવર્નમેન્ટ શાસન કરતી હોય એ ગવર્નમેન્ટ કે જેવું કામ કરે કે જેનાથી માણસોને મજૂરી મળે છે. ઉદાહરણ સાથે તમને સમજાવું તો ગામડામાં દુષ્કાળ પડે એટલે સરકારને ખબર પડે કે આ ગામમાં ખેતી બંધ છે, પાણી છે નહીં, બધાએ કામ કરવું પણ કામ નથી એટલે કામે જતા નથી એટલે પૈસા આવતા નથી એટલે ખાવાનું મળતું. એટલે સરકાર બધાને મફત આપી શકે નહીં. એટલે શું કરે? એ નક્કી કરે કે આ ગામમાં એક તળાવ ખોદાવો, જેથી સમયાંતરે પાણીનો સંગ્રહ પણ થાય અને લોકોને મજૂરી મળે. અને મજૂરી સાવ એકદમ ઓછા ભાવ, એટલે સરકારને ફાયદો થાય અને ગામ લોકોને મજૂરી મળે અને રાહત કાર્ય કહેવાય. તળાવે માણસો ખોદવા જાય અને એને વળતર પેટે સરકાર અમુક ટકા પૈસા આપે, અથવા જ્યાં રસ્તો ન હોય ત્યાં રસ્તો બનાવે કે જેથી રસ્તો પણ બનતો જાય અને માણસોને મજૂરી પણ મળતું જાય. ત્યારે 1956 ની વાત છે, ઈસવીસન નહીં. ઈસવીસન હોય તો સ્વતંત્ર ભારત દેશ આઝાદ થઈ ગયો, પણ આ વિક્રમ સંવત ની વાત છે એટલે કયો શબ્દ વાપર્યો છે? અંગ્રેજ સરકાર.
અંગ્રેજ સરકારે માણસોને કામ મળે એના માટે શું કાર્ય કર્યું? ટ્રેનના પાટા ફિટ કરવાનું કાર્ય કર્યું. અને લોકોને મહાજનો સલાહ આપવા માંડ્યા કે તમારે જો જીવવું હોય, ખાવું હોય, ધાન્ય જોતું હોય તો તમે બધા જે અંગ્રેજ સરકારે રેલના પાટા પથરાવે છે ત્યાં કામે જાઓ. ડેગડિયામાં રહેલા માનવી ક્યારે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મળવા માંડ્યા. ડેગડિયાના મહાજન સુખી સમૃદ્ધ છે, એ ધરાઈને ખાય છે, એને ઘટતું નથી જ તો એ મરવા લાગે. આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે પેલા બધા મરે છે તો બરાબર છે, ભૂખ્યા મરે છે, તરસ્યા મરે છે, જ્યારે ડેગડિયાના જનને તો ખાવા મળે છે તો એ કેમ મરતા છે? એનું કારણ આગળ વાંચો એટલે ખ્યાલ આવશે. પછી એ તો અતિશય તાપને લીધે કે પ્રદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો હોય. કયા કારણે ડેગડિયાનું મહાજન મરી ગયું છે? સુંદરજી શેઠે એમ કીધું બે કારણો છે. એક, અત્યારે જે ગરમી, અત્યારે જે સેલ્સિયસ ડિગ્રી તાપમાન પડે છે એ તાપ સહન કરી શકતા નહીં. અને આ માણસો ડેગડિયાનું મહાજન 3 ટાઈમ સારી રીતે જમી શકે છે અને ગામના લોકોને એક ટાઈમ એક રોટલીનું બટકું પણ મળતું નથી. એટલે ભૂખ્યા પીડિત માણસો છે એની નિશાસો લાગ્યો. નિશાસો એટલે એક શ્રાપ પણ ન કહી શકાય, પણ એની હાય લાગી. આ બે કારણોથી કદાચ ડેગડિયાનું મહાજન પણ મરવા માંડ્યું છે. બાકી એને અનાજ ઘટતું નથી. આવું કોણ કહે છે? સુંદરજી શેઠ. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધન હશે એ જ નથી, જે શબ્દ સોરી ધન નથી એ નથી જીવવાના, અને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવે આપવાના છે. આપણે કઈ હળ આપવાના થોડા છીએ. સુંદરજી શેઠે ડેગડિયાના માનવીઓને મનાવ્યા કે તમારી પાસે જે ધાન્ય છે એ પ્રજામાં વહેંચવા પડે. શા માટે વહેંચો? કે જો વરસાદ નહીં આવે તો તમે પણ જીવવાના નથી. કારણ કે અનાજ સંગ્રહનો પણ એક માપ હોય છે. આજે આ માણસો પાસે ફૂટી ગયું, એ બધા મરી જાય છે, તમારી પાસે 2-3 મહિના વધારે છે. વરસાદ નહીં આવે તો ધાન્ય કઈ જમીનમાંથી તો નીકળવા નથી, એની જાતે તો કઈ આકાશમાંથી દાણા પડવા નથી. હે એટલો કે વેલા મળશે, તમે મોડા મળશે. એના કરતા એક વસ્તુ કરો કે તમે ધાન્ય ગરીબ ખેડૂતોની, ગરીબ પ્રજાને વહેંચવા માંગો. જો વરસાદ આવશે તો આજ પ્રજાપતિ ખેતી કરશે, આજ પ્રજા મહેનત કરશે અને અનેક ગણું કરીને પરત કરશે. આપણે કઈ વાડીમાં હળ એટલે કે એક પ્રકારનું ઓજાર જે ખેડવા માટેનું સાધન આવે છે, આમાં બધા સિટી વાળાએ તો હવે હળે નહીં જોયું હોય. આ ધોતરું હોય, અહીંયા 2 બળદ જોડ દેવાના, આ હળ અહીંયા ભી રાખવાની એટલે આ જમીનમાં ખોદાવી જાય. શું કહેવાય? હળ. આપણે હળ રાખવાનું નથી એટલે કે આપણે ખેતી કરી શકવાના નથી. આ વાક્ય કોનું છે? સુંદરજી શેઠનું. કોને સમજાવે છે? ડેગડિયાના. કે તમારી પાસે જે કાંઈ છે ગરીબ ખેડૂતોને આપવા માંડો. જો વરસાદ નહીં આવે તો તમે પણ જીવી શકવાના નથી, અને આવશે તો આની આજ પ્રજા એકનું અનેક ગણું કરી આપશે. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી દાના કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી રાખી અને અડધો ભાગ ધર્મનો રાખ્યો. ડેગડિયાના મહાજનને આ સુંદરજી શેઠની વાત ગળે ઉતરી ગઈ. એ નક્કી કર્યું સાચી વાત છે, આ ધાનની વહેંચણી શરૂ કરી દેવી છે. કોઠારમાંથી ધાનને શરૂ કર્યું, ભાગ અડધો રાખ્યો અને અડધો ધર્મમાં લાવવાનો. જેની પાસે કાંઈ પૈસા ન હોય એને ફ્રીમાં દાનમાં આપી દેવાનો. અને શું કહેવાય? અડધો ભાગ ધર્મનો રાખ્યો. જો કે શરૂમાં ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા. ધર્માદુ થવું એટલે મફતનું ખાવું. બહુ માણસો આવતા નહીં. દાખલા તરીકે આપણે બગદાણે જઈએ, કઈ ધરિયાની ખાઈ લઈ આવીએ, પડિયમથી જઈએ, કઈ પૈસાનું ધરીએ ઝાપકી લઈ આવીએ. આજે તમે કોટડા જાઓ, જમીન લઈ આવો, કઈ ત્યાં દાન પેટીમાં નાખો નહીં તો કોઈ એમ કે ધર્માદાન બહુ ખવાય નહીં. ઘણા માણસો એવું માને છે કે તમે જે યાત્રા સ્થળે ગયા હો ત્યાં ખાવું જ જોઈએ, પ્રસાદી છે, નહીં તો તમને અપસુકન થાય અને એક્સિડન્ટ થવાની શક્યતા હોય છે. મેં આવા વાત સાંભળ્યા. પણ એ કે આપણે જેમ ખાઈએ છીએ પછી આપણે કેવું હોટલમાં જમવા જઈએ,
પૈસા ધરી દેવા. એટલે શરૂઆતમાં તો જે આ ઝઘડિયાના મહાજને મફત આપવા માટે બેસી કે અમુક ટકા રકમ આપવા માટે રકમથી ધાન આપવા માટે બેસી ગયા, પણ કોઈ જતા નથી. ખાસ શું કરવા નથી જતા? ધર્માદાન ખાવા બહુ માણસો માનતા નથી. થોડીક લાઈફ તો તમને આ કોરોનામાં થઈ ગઈ છે. તમને પોતાને જ્ઞાનીઓ પણ ટીવીમાં તો જોયું છે કેટલી સંસ્થાઓએ અન્નક્ષેત્ર શરૂ કર્યા હતા. કેટલાને ખબર છે? અન્નક્ષેત્ર 50% વિદ્યાર્થીઓને ખબર છે. આ અન્નક્ષેત્રમાં ગરીબ માણસો લાઈનમાં ટિફિન લેવા માટે ઉભા રહી જતા, કારણ કે ગરીબ માણસોના ધંધા બંધ હતા. રોજનું ખાઈને રોજનું રળી રોજના ખાવાવાળાને જમવાના પણ ઘટતા. સરકારે પણ ઘણી મદદ કરી હતી. રેશનિંગ કીટ મહિનામાં 2 વખત આપવાની. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ એવું પણ કરેલું. ભાવનગરની જૈન સંસ્થાએ બહુ ઉત્તમ પ્રકારનું કામ કર્યું કે ઘરે ઘરે માણસને 20-25 દિવસ ચાલે એવું પ્લાસ્ટિકની બેગ પેક કરી અને વસ્તુ ભોગાડવાની. અમુક જ્ઞાતિઓએ શરૂ કરી દીધું કે ભાઈ ક્ષત્રિય હોય તો ક્ષત્રિયના સમાજના ગરીબ માણસો અહીંયા ભોગાડવાનું, ગરીબ હોય તો એને એના સમાજમાં ભોગાડવાનું, કોળી હોય તો એને એના સમાજમાં. આ બધા રાહત કાર્યો ખૂબ શરૂ થયા હતા. અને આ કોરોનાની મહામારીમાં દાન આપવાવાળા પણ પુષ્કળ મળ્યા. આપણે બહુ ગર્વ સાથે વાત કરી શકીએ કે સૌરાષ્ટ્રના જે સારામાં સારા પ્રખ્યાત જે લોક સાહિત્ય કલાકારો છે એને બધાએ ખૂબ મોટું દાન આપ્યું. પછી રાજભાઈ ગઢવી હોય, કીર્તિદાન હોય, માયાભાઈ હોય, હકાભાઈ હોય. હકાભાઈ જેમ કીધું મારા ખાતામાં જે છે એમાંથી લાખ રૂપિયા હું લઈ લઉં, બાકી બધું જ રાહત ફંડમાં. પણ આ રાહત ફંડમાં આપે ત્યારે આપણી જેવા મધ્યમ માણસ, આમાં લગભગ અનુમાન કે સુધી કોઈ અબજોપતિ નથી, આપણે બધા કેવા કે મધ્યમ કેટેગરીના માણસો આ લેવા ન જઈ શકે. સાવ ગરીબ માણસો છે એ જઈ શકશે. આપણે મિડલ ક્લાસમાં આવીએ, ઘરમાં હોય નહીં અને લેવા જઈ શકીએ પણ નહીં, કારણ કે એમ થાય ધર્માદાન કેમ ખાવું. પણ જ્યારે કોઈ પણ ઘટના પરાકાષ્ઠે પહોંચી જાય ત્યારે તો ગમે તેને જવું પડે. શરૂઆતમાં ઇજ્જત, શરમ, સંકોચ આ બધું થાય. હમણાં આથી જવું, કેમ જવું, શું કરવું. પણ એક ઘટના જો દુર્ઘટનામાં બનવા મળે, પરિવર્તિત થવા મળે, ત્યારે તો પછી બધી લાજ મર્યાદા મૂકી અને જોવું પડે આગળ આવશે. પણ વચ્ચે વાત નીકળી તો કહી દઉં કે એવા માણસો ભીખ માંગવા ઉભા હતા કે જે પોતે દાનવીરો હતા. એવા માણસો ભીખ માંગવા ઉભા હતા જેમ કે લૂંટ કરવી તો 1 લાખ 2 લાખ ની કરાય, 10-25 હું લૂંટે ન કરું. એવા ભટવા, એવા ટેકવાળા લાઈનમાં ભીખ માંગવા ઉભા હતા કે જેની આ મોસ્ટ અને આ મૃદ માણસ જેવી હોય, જેના ખેતરમાં અનાજ પાક્યું હોય, બ્રાહ્મણનો દીકરો આવ્યો હોય એમ કે એકદાથી ઉપડે એટલું લઈ જાય. આવા ક્યાં ઉભા હતા? ભીખ માંગવા. જો કે શરૂમાં તો ધર્માદુ ખાના બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. આ પાઠનો મુખ્ય શબ્દ આ છે. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. ઠોકરે એટલે ખબર પગમાં ટેકવું. ટેક એટલે વાત મારા ત્યાં ન થાય. હું કોઈ આ જાતિનો છું, હું આ વ્યક્તિ છું, મારો આ ધંધો છે, આ હું કરી શકું નહીં. એને શું કહેવાય? ટેક. પણ ભૂખ એટલી વધતી ગઈ કે ટેક ઘટતી ગઈ. ટેક ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી ભૂખ સંતોષાય. તમે પ્રવાસમાં મારી સાથે આવ્યા, તમારી એક એવી ટેક છે કે આપણે લસણ ડુંગળી ખાવી નથી અથવા ખાતા નથી. આ તમારી એક ટેક કહેવાય. દાખલા તરીકે કોઈ સ્વામિનારાયણમાં માનતા હોય કે જૈનમાં, એની એક ટેક છે. પણ 4 થી પ્રવાસની અંદર ડુંગળી લસણ વિનાનું કઈ મળે જ નહીં તો જય હો જાપતો શરૂ થઈ જાય. શું કરવા શરૂ થઈ ગયું? ભૂખે ટેકને ઠોકરે ચડાવી. અથવા મારી એક એવી ટેવ છે હું ઘી વાળું ખાવ જ નહીં. છે નહીં ઉદાહરણ, હું એવું કઈ માનતો નથી. પણ પરિસ્થિતિ એવી સર્જાય કે 1 ટકો ભૂખ્યો રહી જાય, પણ 5 ટક સુધી જમવામાં સામે ઘી વાળું થયું, કા ભૂખ્યું રહેવું પડે, કા ખાવું પડે. તો ભગવાનની સાઈડમાં જઈને માફી માંગી હરિઓમ તત્સમ શરૂ કરી દેવું. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. શરૂઆતમાં તો બહુ ઓછા ધર્માદુ ખાવાવાળા નીકળ્યા, પણ સમય જેમ વીતતો ગયો એમ માણસોની કતાર લાગી ગઈ. લાસ્ટ એક થોડી ખીચડી ચોખા માંગવા માટે.
કાળુને રાજુએ ભીંજ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા જ ધાન છે. રાજુની આ રાજુ છે એ સ્ત્રી છે, આ પ્રેમિકા કાળુને એના પ્રેમીને ભીંજવે કે તમે શા માટે ભૂખ્યા તડકો છો, ચાલો આપણે પણ બધાની સાથે લાઈનમાં ઉભા રહી જઈએ અને બે ખોબા ખીચડી લઈ આવીએ. ત્યારે કાળુ તૈયાર નથી થતો, કારણ કે ટેક વાળો માનવી છે. એમ કે હું કેમ હાથ લંબાવું, હું કેમ ભીખ માંગુ. ત્યારે રાજુ એને સમજાવે છે, તમે એમ કહેતા ને કે આપણું ધન આપણું ધાન આપણું જ છે. શા માટે એવું કાળુ કે આ ધાન આપણું જ છે? એવું કેમ કહેતો છે કાળુ? કારણ કે કાળુ ખેડૂત છે. ગમે ત્યાં છે, અમેરિકા છે કે ભારતમાં છે, ભાવનગરમાં છે કે કોઈ કોઠારમાં છે, અંતે તો એ ધાન કોનું છે? ખેડૂતો એ પકવેલું. આ જે ખેડૂતો એ પકવેલું ધાન છે, આ એ ધાન માટે એ ખેડૂતો લાઈનમાં ઉભા છે. એટલે રાજુ છે એ કાળુને કહે છે કે એમાં છે ને શરાબ આપણું છે ને આપણે લેવા જઈએ. ત્યારે કાળુ કહે કે આપણા જ છે ને, તો પછી મહાજન આવે છે ને લેવું એમાં શરમ છે ને? તો એ કે મહાજન લોકો પાણી આપણને આપે છે, આપણે લેવું એમાં શાની શરમ? ગણીને તો ખરીદ ને આપણા છે એટલે ઉલટાની વધારે શરમ. કાળુ કહે કે જો ગણો તો બહુ શરમ લાગે છે, ન ગણો તો નથી. અને વધારે શરમ તો કાળુ કે એટલા માટે લાગે છે કે આપણું ધાન આપણે જ ભીખ માંગવા જવાનું છે. જે આપણે વેચેલું છે ને એ દિશા તો આજે ખેડૂતોની છે. બહુ મોટા આંદોલનો હાલે છે. ખેડૂતોના ઘરમાં જ્યારે જે વસ્તુ હોય, દાખલા તરીકે બાજરો પાક્યો હોય તો 300 નો મણ ને 250 નો મણ વેપારીઓ ખરીદે છે. અને એ જ ખેડૂતને આખું વર્ષ સાચવી શકાય એવી વ્યવસ્થા હોય અથવા એને પૈસાની જરૂર હોય એટલે બાજરો વેચી નાખે, અને એ જ વેપારી પાસે 3-4 મહિના પછી ખૂટી જાય ત્યારે 500 નો 700 નો મણ વેચાય. ખેડૂત જ્યારે એની સિંગ વેચી નાખે ત્યારે 700-800 કે જે તે નિયમ પ્રમાણે ભાવ હોય, અને એ પાછા 3-4 મહિના પછી પાછા વાવવા લઈ જાય એટલે ડબલ ભાવ દેવા. કારણ કે વેપારીના હાથમાં આવે ત્યારે કિંમત વધી જાય છે, ખેડૂતના હાથમાં આવે ત્યારે કિંમત હોતી નથી. અત્યારે તમે શાક માર્કેટમાં કોઈ પણ સબ્જી લેવા જાઓ, શાક માર્કેટમાં કોઈ પણ શાક માર્કેટમાં ભાવનગરની વાત નથી કરતો, તો તમને ધારેલો કે 50 રૂપિયાથી નીચે કિલો ન મળે. ઈ સબ્જી ખેડૂતો પાસેથી 10 રૂપિયા કિલો જાય છે. કારણ કે અંદર વેપારીઓ દલાલો કમાય, અંદર વેરેન્ટેજ લાગતું જાય. ખેડૂત તૈયાર કરે, 4 મહિના સુધી એની ટાળ ટોપણ કરે, પાણી પાય, દવાઓ છાંટે, એટલી મહેનત કરે, પોટલા બાંધી અને વેપારીને પહોંચાડે. આ વેપારી એની પાસેથી ઉધડું લઈ લે. ઈ વેપારી પાછો 5-10 રૂપિયા કિલો રળીને બીજા વેપારીને આપે, ઈ ત્રીજાને આપે, ઈ ત્રીજો પાછો લારીવાળાને આપે, અને લારીવાળા પાસે પાછા આપણે લેવા જઈએ તો 10 રૂપિયાની વસ્તુના કેટલા થઈ ગયા હોય? 50. જેને એક દિવસ બુદ્ધિ દોડાવી છે, સાહસ કર્યું છે, એ સીધા 10 ના 20 કરે છે, અને જેને 4 મહિના મહેનત કરી છે એને 10 રૂપિયા મળે છે. અને આપણા ભારત દેશની હજી પરિસ્થિતિ નબળી છે એનું મુખ્ય કારણ એ છે કે સમાજ ભણો તો તમે મારા કરતા વધારે જાણો, આપણો દેશ મુખ્ય ખેતી પ્રધાન છે. ખેતી પ્રધાન છે, મુખ્ય ધંધો ખેતી છે, ખેતી આધારિત જ આપણે સમૃદ્ધ થઈ શકીએ, પણ હજી એટલા ખેડૂતો સમૃદ્ધ થયા નથી. જે રાત દિવસ મહેનત કરે છે ને, તો આ સેન્ટ મેરી જેવી સ્કૂલમાં ભણાવી શકે એટલા પૈસા ખેડૂતના દીકરા પાસે કે ખેડૂત પુત્ર પાસે કે ખેડૂત પોતા પાસે નથી. લ્યો હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હોય નથી જવાની. લ્યો હેડો એટલે ચાલો હાલો. જો તમે આવું બધું ગણશો કે આપણું છે ને આપણે નો જવાય, હું નો જવાય, મારે આમ થાય, તો એ કે તમે નહીં જાવ તો હોય નથી જવાની. જવ તો છે ને તમારા સોગન છે. આ બે છોકરા ભેગા ભલે મરી જતા, કાળુને કહે છે તમારા છે, તમે નહીં આવો તો હોય નહીં જાવ. અને આપણે બે નહીં જઈએ તો છોકરા પણ નાના છે, જઈ શકશે નહીં. તમારા ટેકના કારણે તમે તો મૃત્યુ પામશો, હું પામીશ, અને સાથે છોકરાઓ પણ મૃત્યુ પામશે. લોચો વળીને પડેલા કાળુને ઉઠે છૂટકો છો. શબ્દો શું અદ્ભુત વાપર્યા છે. લોચો વળીને પડેલો. લોચો શબ્દ ક્યારે વાપરાય? કે માઉસ કે માંસ પડ્યો ત્યારે કહેવાય લોચો પડ્યો.
અહીંયા કાળો એક જીવતો માણસ છે, પણ કેવો થઈ ગયો છે? લોચો વળી ગયો છે. એવો એક અડીખમ શક્તિશાળી માણસ છે, પણ ભૂખને કારણે લોચો વળી ગયો. રાજુની વિનવણીથી વિનવાય અને કાળુને ઊભું થવું પડ્યું. ઊભો થયો નથી. શું થયો? ઊભો થવું પડ્યું. પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી ધરવાનો. રાજુએ અનેક પ્રકારે એને સમજાવ્યો, ઠપકો આવ્યો. ત્યારે એમ કીધું, સારું, હું તારી સાથે આવું, લાઈટમાં પડું મહાજન પાસે, પણ હું હાથ નહીં લંબાવું. હાથ નહીં લંબાવું એટલે ભીખ માંગવા માટે આમ કરીશ નહીં. કેટલાક માણસો એવા હોય છે કે જે મૃત્યુ સ્વીકાર લે છે પણ હાથ લાંબવાનો સ્વીકાર કરતા, અને કેટલાક એવા હોય છે કરોડપતિ ભિખારી કે જે માંગવાનું ભાવ, એને દેવું તો ગોઠવે જ નહીં, અને શરમ તો નામે ન હોય. અઢળક સંપત્તિ હોય છતાં ક્યાંથી મળે એ આમ એને ટેવ જ ન હોય. એક બહુ સરસ આમ જોક સેવી છે, પણ આ વાર્તાને એકદમ અનુકૂળ છે. એક ભિખારી એક ભાઈની ઘરે ગયો અને કીધું કે હું બહુ ભૂખ્યો છું, મને કંઈક આપો ને. તો એ કે ઘરે કોઈ માણસ નથી. એક ભાઈ ઉભા હતા, બરમુડો પહેરી, બાર બેસન પર વિલોય પડી હતી, મોટો જોર હોમલો હતો. હું કીધું ઘરે કોઈ માણસ નથી. એટલે ભિખારી કીધું, ઘડીક તમે માણસ થઈ જાવ. શું કીધું? તમે માણસ થઈ જાવ. માલિક એમ કહે છે ભિખારીને કાઢવા માટે, ઘરે કોઈ માણસ નથી. ફરી ભિખારી બીજે દિવસે એની જ ઘરે ગયો. એને કીધું કે હું બહુ ભૂખ્યો છું, મને કંઈક આપો, 10 રૂપિયા આપો. તો કે એ મારી પાસે નથી. તો કે 5 આપો, એ નથી. તો કે રોટલીનો ટુકડો આપો, એ નથી. તો કે એક મુઠ્ઠી ભરી લોટ આપો, તો કે એ નથી. તો કે એક કામ કર, એક ધૂળની ચપટી મને આપ. તે ઓલો કે એક ધૂળની ચપટી હું આપું, એમાં તારું શું વળે? તો ભિખારી કે મારું નહીં વળે, પણ તારો હાથ તો વળશે. આપવા માટે હાથ તો તૈયાર થશે. એટલે અમુક એવા હોય છે, નામ જ કહેજો આપણે ગુજરાતમાં ખાતા, આનું ખતવાની પાસે ખાવા, નામ જ એવું આપ્યું એટલે ખાવા શરૂ થઈ જાય. મત્સ્ય ઉદ્યોગ ખાતું એક્સ વ્યક્તિ ખાય, દરિયા ઉદ્યોગ ખાતું આ ખાય, માહિતી ખાતું આ ખાય, રોડ ખાતું આ ખાય, બધા ખાતા જ છે, કોઈ દેતા જ નહીં. પણ જેનામાં ખરેખર વટ એક ઇજ્જત હોય એ હાથ લંબાવવા તૈયાર થતા નથી. ન ધરતા તમારી વતી હું ધરીશ. પછી તો ખરું ને કે સારું, તમે હાથ ન ધરતા, ખાલી લાઈનમાં ઉભા રહેજો, તમારા બદલામાં હું માગી લઈશ. 5 મિનિટનો સમય આપું છું, એટલું ધ્યાનથી ફરીવાર વાંચી લે. સ્ટાર્ટ, પહેલેથી વાંચે. ખૂબ તાજદાર શબ્દો છે, ધ્યાનપૂર્વક વાંચજો. જરૂર પડે તો ટિપ્પણનો ઉપયોગ કરજો.
એક સાથે ઉદાહરણ મિત્રો ફરી યાદ કરાવું છું, જે વિદ્યાર્થીઓને ફી બાકી છે ઘરે જઈને યાદ કરાવે, પછી ચાલુ ક્લાસે બહાર બેસાડી તમને નહીં ગમે, મને નહીં ગમે.
भारत की प्राचीनतम प्रजा कई हाथ ऊंचो बसो प्राचीन निवासी प्रजा हाथ ऊंचो એટલે જ ગુજરાતી ભાષાના બોલે નેગ્રીકો નેગ્રીકો બીજા કયા નામ ઓળખાય છે હર્ષી પ્રજા ક્યાંથી આવેલી પ્રજા છે યસ સર અગ્નિ એશિયામાંથી ખાલી બલુચિસ્તાન आफ्रिका बलूचिस्तान से भारत आवेली शारीरिक विशेषता केवी है शारीरिक विशेषता केवी है ઘોડે તેમ જાતિ માણસ ઊંચાના વાકડિયા વાળ ઓકે કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોગવામાં આવતો હતો પ્રજાપતિ
ભીલી પ્રજા માટે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એને નિશાન કોણ છે? આર્યો. ભારતની કઈ પ્રજાતિમાં છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે? કોલ મુંડા જતી અને અસમની ખાસી પ્રજા. કોલ, મુંડા અને અસમની ખાસી પ્રજા. ઓસ્ટ્રેલોઇડ છે એ કઈ વિશેષતા ધરાવતા હતા? એની પાસે કઈ કૌશલ્ય હતું, આવડત હતી, તે કઈ આવડત હતી? યસ, સૂત્રા બાબતો વણાટકામ કરવું, ખેતી કરવી અને માટીના વાસણો બનાવવા જેવી જે લાયકાત અથવા યોગ્યતા તેઓ ધરાવતા હતા. એની પછી પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ ધરાવતી પ્રજા કઈ કે જેને પોતાની અલગ ધાર્મિક માન્યતા હતી? યસ, દ્રવિડ લોકો. દ્રવિડ. યસ, ઓસ્ટ્રેલોઇડ હતી. અને એને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પણ પોતાનો શું આપ્યો હતો? ઓકે. તો સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કઈ પ્રજા છે? યસ, દ્રવિડ. દ્રવિડ ક્યાંના છે? અગ્નિએશિયન. મૂળ ભારતીય છે. એને આપણને કેનો ખ્યાલ આવ્યો? ખ્યાલ શેનો આવ્યો? ખ્યાલ. પ્રશ્ન હું ઈ જ કહું છું, પ્રશ્નને સમજજો. આવડે છે શું? માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ આપી અને શિવ પાર્વતીનો ખ્યાલ છે એ અમલમાં મૂક્યો. હવે જે કીધું એમ કે આપણને એને કઈ ભેટ આપી? પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની એને આપણને ભેટ આપી. એને આપણે કઈ રીત શીખવી? તો દેવી દેવતાની જે ધૂપ દીપ અને આરતીની પૂજા કરવાની રીત એ આપણને શીખવી. બરાબર ને? દ્રવિડો છે એ આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કઈ ભાષા બોલતા? યસ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. કઈ કુળની ભાષા થશે? દ્રવિડ કુળની ભાષા. તેઓ કયું કુટુંબ પ્રથા ધરાવતા હતા? યસ, માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ કયા કયા ક્ષેત્રની અંદર કૌશલ્ય ધરાવતા હતા? કયા કૌશલ્ય ધરાવતા હતા? યસ, અને અવકાશી ક્ષેત્રીય પણ જ્ઞાન ધરાવતા હતા. તો આ હતી આપણી દ્રવિડ પ્રજા, જેના આગળ મુદ્દા જોયા. હવે આજનો આપણો ટોપિક છે કયો? અન્ય પ્રજા. હવે અન્ય પ્રજામાં પણ આપણે પહેલી ભણવાની છે અલ્પાઇન, ઇટાલિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ. આ ચાર અન્ય પ્રજાઓ છે. જો પણ જ્યારે તમને એવું છે ને ભારતમાં કઈ કઈ પ્રજાઓ છે તો તમે લખો કે ભાઈ ભારતની અંદર છે એ નેગ્રીકો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, આ ઉપરાંત છે એ અન્ય પ્રજાઓ. અન્ય પ્રજાઓ એવું નહીં લખવાનું. મોંગોલોઇડ, અલ્પાઇન, ઇનાનિક, આર્મેનોઇડ અને પછી આદિ.